મિત્રો, શ્રાવણ મહિનાની 11ના દિવસે અથવા તો રાત્રે અહીં આપેલા આ 15 ઉપાય કરવાથી આપણા જીવનમાં દરેક પ્રકારની સમસ્યાઓ દૂર થઈ જાય છે અને મુશ્કેલીઓ દૂર થાય છે. તેમજ આવનારા સમયમાં તમારા માટે ખૂબ જ સારા દિવસ આવી શકે છે. 11ના દિવસે શું શું ઉપાય કરવા જોઈએ તે આ વિડીયોમાં અમે તમને ખાસ જણાવવાના છીએ. વિડીયોમાં અમે તમને જણાવીશું કે દરેક હિન્દુ ભાઈઓ તથા બહેનો આ વિડીયોને અંત સુધી જુએ. આમાં ખૂબ જ જરૂરી ઉપાયો વિશે જણાવ્યું છે. 29 ઓગસ્ટ અને ગુરુવારના દિવસે આવતી 11 ભગવાન વિષ્ણુની સાથે દેવી લક્ષ્મીને પ્રસન્ન કરવા માટે ખૂબ જ ઉપયોગી માનવામાં આવે છે. જો આ દિવસે અમુક સાવ નાના ઉપાય કરવાથી પણ તમને ખૂબ જ મોટું ફળ મળે છે. તેમાં પણ આ વખતે એકાદશી પર ગુરુવારનો સંયોગ હોવાથી આ તિથિ ધન પ્રાપ્તિ માટે પણ ખૂબ જ ઉપયોગી માનવામાં આવે છે. તો ચાલો તે ઉપયોગની વાત કરીએ તે પહેલાં એકવાર વિડીયોને લાઈક કરી અને કોમેન્ટ બોક્સમાં એકવાર જય માં લક્ષ્મીમાં જરૂરથી લખજો, જેથી લક્ષ્મી માતાજીની કૃપા આપ સૌના પરિવાર પર બની રહે. 11ના દિવસે આખા દિવસમાં ગમે ત્યારે તમે કાળી ગાયને રોટલી ખવડાવી શકો છો અથવા આ દિવસે ગાયને રોટલી ખવડાવવાથી અનેરો લાભ મળે છે. તેમજ તમારા દરેક પ્રકારના સંકટો દૂર થઈ જાય છે. આ દિવસે તમે જીવનમાં ખૂબ જ મોટી સફળતા મેળવવા માટે ધનનું દાન પણ કરી શકો છો. ધનનું દાન કરવાથી તમારા જીવનમાં સફળતાના દ્વાર ખુલી જશે. જો તમે નોકરી ધંધામાં મોટી પ્રગતિ મેળવવા ઈચ્છો છો, તમે નોકરીમાં સારો પ્રમોશન મેળવવા માંગતા હોય તો ગોળ અને ચણાનું દાન કરો. આ સિવાય કોઈ પણ જરૂરિયાતમંદ વ્યક્તિ હોય તો તેને કપડાનું દાન કરો. તેમજ કોઈ ગરીબ બ્રાહ્મણ હોય તો તેને પીળા રૂમાલનું દાન કરવું અતિ શુભ માનવામાં આવે છે. આવું કરવાથી તમારી કિસ્મતના બંધ દરવાજા ખુલી જશે. આ દિવસે તમે ભગવાન વિષ્ણુના ફોટા સામે ₹1નો સિક્કો જરૂરથી મૂકો. 11ના આખો દિવસ તે સિક્કાને વિષ્ણુ ભગવાનના ફોટા સામે રાખો. પછીના દિવસે તે સિક્કાને લાલ કપડામાં વીંટીને તમે જ્યાં ધન રાખો છો ત્યાં તેને વીંટીને મૂકી દો. આવું કરવાથી ધનના દેવી લક્ષ્મીજી પ્રસન્ન થાય છે અને તેમજ તમારા ઘરમાં ક્યારેય પણ ધનની અછત નથી આવતી. સાથે સાથે અનાજની પણ કમી નથી થતી. આ દિવસે તમે દેવી લક્ષ્મી માતાજીને અતિ પ્રિય એવું કમળનું ફૂલ પણ અર્પણ કરી શકો છો. તેનાથી લક્ષ્મીજી આપ પર ખૂબ જ પ્રસન્ન થશે. ફૂલ ચઢાવતી વખતે તમે ઓમ નારાયણાય નમઃ મંત્રનો જાપ જરૂરથી કરો. આવું કરવાથી ઘરમાં ક્યારેય પણ ધનની કમી થશે નહીં. આ દિવસે તમે તમારી અનુકૂળતા અનુસાર ઘરમાં નાના છોકરાઓને જમાડી પણ શકો છો. આવું કરવાથી પરિવારમાં હંમેશા સુખ શાંતિ રહે છે તેમજ દેવતા પ્રસન્ન થાય છે. કહેવાય છે કે નાના છોકરાઓમાં ભગવાનનો વાસ હોય છે, એટલા માટે આવું કરવું તે સીધું દેવતાને પ્રસન્ન કરવા સમાન હોય છે. આ દિવસે ખાસ તમે ભગવાન વિષ્ણુને શ્રીફળ અર્પણ કરો, સાથે પીળા રંગની મીઠાઈ ચઢાવો. તેની સાથે માતા લક્ષ્મીને દૂધની ખીર અથવા સફેદ રંગની મીઠાઈઓ ચઢાવો. તેને અતિ શુભ માનવામાં આવે છે. તેનાથી લક્ષ્મીજી તેમજ વિષ્ણુ ભગવાનના આશીર્વાદ સદા તમારા પરિવાર પર બન્યા રહેશે.
જો તમારા લગ્ન જીવનમાં કોઈ પણ સમસ્યાઓ આવી રહી હોય, પતિ પત્ની વચ્ચે અણસમજ હોય અથવા તો કોઈ પણ કારણ હોય જેનાથી તમે પરેશાન હો, તો ખાસ આ દિવસે તમે આખો દિવસમાં ગમે ત્યારે પહેલાં સ્નાન કરી અને ભગવાન વિષ્ણુની પ્રતિમા અથવા તો ફોટા સામે બેસીને આસન પાથરીને તમે સૌ પહેલાં પ્રણામ કરો. ત્યારબાદ વિષ્ણુના મંત્રનો જાપ કરો. ઓમ નમો ભગવતે નારાયણાય નમઃ. આ મંત્રનો જાપ કરો. આ મંત્રનો 11 વાર જાપ કરો. આવું કરવાથી આવનારા દિવસોમાં તમને ખૂબ જ સારા પરિણામ મળશે. આ દિવસે પીળી વસ્તુઓનું દાન કરવાથી તમારા જીવનમાં આવતા દરેક પ્રકારના કષ્ટો દૂર થઈ જશે, તેમજ આવનારા દિવસોમાં આવતી કોઈ પણ મુસીબતો તમારું કશું જ બગાડી નહીં શકે. આ દિવસે ખાસ પીળી વસ્તુઓનું દાન કરો. જરૂરિયાતમંદો અથવા ગરીબોને ભોજન કરાવો. કોઈ પણ ગરીબ માણસ જેને કોઈ વસ્તુ લઈ આપો અથવા તો તેના પરિવારમાં કોઈ પણ રીતે મદદરૂપ થવું જોઈએ. આવું કરવાથી થોડાક જ સમયમાં તમને આનું પરિણામ જોવા મળશે. જાણતા અણજાણતા આપથી થયેલ પાપોમાંથી મુક્તિ મેળવવા માટે તમે આ દિવસે ભગવાન વિષ્ણુને કેસરવાળા દૂધનું અભિષેક કરો. આવું કરવાથી જીવનમાં અજાણતા થયેલા પાપોમાંથી તમને મુક્તિ મળશે. દિવસમાં ગમે ત્યારે તમે આ ઉપાય કરી શકો છો. આમ કરવાથી વિષ્ણુ ભગવાન આપણા ઉપર પ્રસન્ન થાય છે, તેમજ દરેક પ્રકારના પાપોમાંથી તમને મુક્તિ મળે છે. શાસ્ત્રોમાં કહેવાયું છે કે આ દિવસે જો આમળાનો રસ પાણીમાં ભેળવીને સ્નાન કરીએ તો ખૂબ જ મોટા ફળની પ્રાપ્તિ થાય છે. પણ આના માટે મનુષ્ય સાચો સાધક હોવો જોઈએ, તેમજ ખાસ આ દિવસે સહસ્ત્ર નામનો પાઠ અવશ્ય કરવું જોઈએ. એવું માનવામાં આવે છે કે આ કરવાથી સુખ અને સમૃદ્ધિ આવે છે. 11ના દિવસે શાસ્ત્રો મુજબ કાળા કલરના કપડાં તેમજ કાળા કલરની વસ્તુની ખરીદી ન કરવી જોઈએ. તેને શાસ્ત્રો મુજબ અશુભ માનવામાં આવે છે. દાંપત્ય જીવનમાં બમણી ખુશીઓ લાવવા માટે આ દિવસે સ્નાન કર્યા પછી તુલસીના છોડની પૂજા કરવી જોઈએ. તેનાથી તમારું દાંપત્ય જીવન ખૂબ જ સારું રહે છે. સાથે સાથે તુલસી માતાજીને પ્રાર્થના પણ કરો, જેથી તમારા વિવાહિત જીવનમાં મધુરતા જળવાઈ રહે. મિત્રો, અહીં આપેલ માહિતી જો આપને પસંદ આવી હોય તો ખાસ વિડીયોને લાઈક કરી અને કોમેન્ટ બોક્સમાં જય લક્ષ્મીમાં જરૂરથી લખી નાખજો, જેથી માતાજીની કૃપા આપ અને આપના પરિવાર પર બની રહે. સાથે જ આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં, જેથી આવા જ દરેક પ્રકારના વિડીયો તમને સમયસર મળતા રહે. ફરીથી મળીશું મિત્રો કોઈ નવા એપિસોડ સાથે. ખૂબ ખૂબ ધન્યવાદ. જય મા ગાત્રાર. જય શ્રી કૃષ્ણ. હર હર મહાદેવ.